નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હિરલ। રાજ્યની સરકારી શાળાઓમાં ગુરુઓ ગેરહાજર રહેતા હોવાનો સિલસિલો ચાલી રહ્યો છે, જેને લઈ જામનગરમાં પણ મોટા ખુલાસા થયા છે અને જામનગરમાં પણ 3 જેટલા શિક્ષકો ફરજ પર નહીં હોવાનું સામે આવ્યું છે, જેમાં કચોટ દેવાત, રાઠોડ પાર્સ અને સોનલ સોલંકી નામના શિક્ષકો લાંબા સમયથી ગેરહાજર છે। શિક્ષકોને નોટિસ આપતા ફક્ત એક જ શિક્ષકે તેનો જવાબ આપ્યો, જો કે ડીઓએ કહ્યું કે કાયદાકીય પગલાં ભરવા પડશે। તો લાલચી ગુરુઓની લાલિયાવાડી સામે આવી છે। ત્રણેયને નોટિસ આપી જવાબ માંગવામાં આવ્યા છે। ત્રણેય શિક્ષકોને નોટિસ ફટકારવામાં આવી છે, ત્યારે ડીઓએ કાયદાકીય કાર્યવાહી કરવાની વાત કરી છે। જામનગર જિલ્લામાં શિક્ષકોની ગેરહાજરીનો મામલો સામે આવ્યો છે। 3માંથી માત્ર એક જ શિક્ષકે નોટિસનો જવાબ આપ્યો છે। રજા લીધા વગર 3 શિક્ષકો ગેરહાજર હોવાનું સામે આવ્યું છે, ત્યારે ગામડાની શાળાઓમાં શિક્ષકો જ સતત ગેરહાજર રહે છે, ત્યારે આ મામલે ડીઓએ નિવેદન આપ્યું છે અને કાયદાકીય કાર્યવાહી કરવાની વાત કરી છે। તો જામનગર જિલ્લામાં પણ શિક્ષકોની ગેરહાજરીનો મામલો સામે આવ્યો છે। કચોટ દેવાત, રાઠોડ પાર્થ અને સોનલ સોલંકી ગેરહાજર હોવાનું સામે આવ્યું છે। ચોક્કસ વાત કરવામાં આવે ગુજરાતભરની અંદર જ્યારે શિક્ષકો વિરુદ્ધ એક મુહિમ ચાલી રહી છે, શિક્ષણ જગત જ્યારે એલર્ટ બન્યું છે, તો જામનગર શહેરની વાત કરવામાં આવે અને ગ્રામ્ય વિસ્તારની જો વાત કરવામાં આવે તો જિલ્લા પ્રાથમિક જે શિક્ષણ વિભાગ છે તેમાં જે જામનગર જિલ્લાના જે તાલુકાઓ છે તેમાં ક્યાંક ને ક્યાંક શિક્ષકોની જે ગેરહાજરી જોવા મળી છે। ઘણા લાંબા સમયથી જે 3 શિક્ષકોના નામ આવ્યા છે ગેરહાજર જોવા મળી રહ્યા છે અને રજા પર જે નોટિસ આપ્યા વગર, કોઈ જે પરમિશન વગર જે હાલ રજા ઉપર હોય ને તેમાંથી 3 શિક્ષકોને જે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા જે નોટિસ પાઠવવામાં આવી છે, જે સરકારની ગાઈડલાઇન્સ પ્રમાણે જે નોટિસમાં વળતો જવાબ પણ આપવાનો હોય છે, જેમાંથી એક શિક્ષકનો જે વળતો જવાબ મળ્યો છે અને બીજા 2 શિક્ષકો છે તેમનો કોઈ હજી સુધી જવાબ આવ્યો નથી, નોટિસમાં પાઠવવામાં આવી છે। પરંતુ જે આગામી સમયમાં જે નોટિસ મુજબની જે જવાબ નહીં મળે તો કાયદેસરની કાર્યવાહી થશે તેમ જિલ્લા શિક્ષણ જે અધિકારી છે તેમના દ્વારા જે જણાવવામાં આવ્યું છે। અને હાલ જે જિલ્લાની અંદર વાત કરવામાં આવે તો 665 જેટલી શાળાઓ છે અને શિક્ષકો 2257 જેટલા જે શિક્ષકો પણ જે જામનગર સરકારી છે તેમાં ફરજ બજાવે છે। હાલ આ તમામ જે તપાસ કરવામાં આવશે ને તપાસ દરમિયાન જો કોઈ પણ એવી જે ખામીયુક્ત હશે તેમની ઉપર જે કાયદેસરની જે સરકાર વિરુદ્ધ જે કાર્યવાહી પણ કરવામાં આવશે। ને હાલ સમગ્ર જે દેશ અને વિદેશની અંદર જે શિક્ષકો ચાલ્યા ગયા હોય છે તેની વિરુદ્ધ પણ કાયદેસરની જે કાર્યવાહી કરવામાં આવશે ને જે અન્ય રજા ઉપર હોય તેની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। જી, તો લાલચી ગુરુઓની લાલિયાવાડી સામે આવી છે। કચોટ દેવાત, સોનલ સોલંકી નામના શિક્ષકો ગેરહાજર હતા। આ સાથે જ 3 શિક્ષકોને નોટિસ આપીને જવાબ માંગવામાં આવ્યા છે, ત્યારે 3ને નોટિસ આપવામાં આવી છે, ત્યારે 3માંથી માત્ર એક જ શિક્ષકે નોટિસનો જવાબ આપ્યો છે, ત્યારે ડીઓએ આ અંગે નિવેદન આપ્યું છે અને કાયદાકીય પગલાં ભરવા માટેના સંકેત આપ્યા છે। તો જામનગર જિલ્લામાં પણ શિક્ષકોની ગેરહાજરીનો મામલો સામે આવ્યો છે। ગામડાની શાળાઓમાં શિક્ષકો જ સતત ગેરહાજર રહેતા જોવા મળ્યા છે। સુરતના કોર્પોરેટર નિરાલી પટેલ સામે આક્ષેપ કરવામાં આવ્યો છે। પૂર્વ મેયર ચિમનલાલ પટેલ પાસે નાણાંની માંગણી કરવામાં આવી હતી। નિરાલી પટેલે 1 લાખ રૂપિયાની માંગણી કરી હોવાના આક્ષેપ કરાયા છે। મકાન જર્જરિત હોવાની નોટિસ આપવામાં આવી હતી। પૂર્વ મેયરે વરાછા ઝોનમાં આવીને હોબાળો મચાવ્યો, નોટિસ સગીવગી કરવા 1 લાખ માંગ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે, જેને લઈ નિરાલી પટેલની પ્રતિક્રિયા સામે આવી છે। તેઓએ કહ્યું છે કે ચિમન પટેલ મારા મોટા સસરા થાય છે, કોઈ પણ રૂપિયાની માંગ મેં નથી કરી। તો સુરતના વોર્ડ નંબર 5ના કોર્પોરેટર નિરાલી સામે આક્ષેપ કરવામાં આવ્યા છે। પૂર્વ મેયર ચિમનલાલ પટેલ પાસે નાણાંની માંગ કરી છે। મકાન જર્જરિત હોવાની નોટિસ આપવામાં આવી હતી, ત્યારે નોટિસ સગેવગી કરવા 1 લાખ માંગ્યાના ગંભીર આક્ષેપ કરાયા છે। ત્યારે નિરાલી પટેલે નિવેદન આપ્યું છે કે ચિમન પટેલ મારા મોટા સસરા થાય છે, અમે કોઈ પણ રૂપિયાની માંગ નથી કરી। ત્યારે સુરતમાં કોર્પોરેટર સામે આક્ષેપનો મામલો સામે આવ્યો છે। जी बिल्कुल थी जे प्रकारे आ समग्र घटना बनी है ते समग्र घटना में
પૂર્વ મેયર ચિમનલાલ પટેલ જે છે તે ચિમનલાલ પટેલ સુરતના મહાનગરપાલિકાના વરાછા ઝોન છે તે વરાછા ઝોન ઓફિસ ખાતે આવી પહોંચ્યા હતા અને ત્યાં તેમણે અધિકારીઓ સામે આક્ષેપ કર્યા હતા કે તેમને જે જર્જરિત મકાનની જે નોટિસ આપવામાં આવી છે તેમાં તે જ વોર્ડના કોર્પોરેટર જે છે નિરાલી પટેલ તેમના દ્વારા 1 લાખ રૂપિયા લાંચ માગવાની માંગણી કરી છે. એટલા માટે થઈને તેમણે અધિકારીઓના નામે લાંચ માગી છે અને તેથી જ તેમણે આ લાંચ જે છે તે શા કારણે માંગી છે તે બાબતની પૂછપરછ છે તે કરવા માટે અધિકારીઓ પાસે પહોંચ્યા હતા. પરંતુ આ સમગ્ર મામલે તેમણે આક્ષેપો કર્યા હતા કે 1 લાખ રૂપિયા આપવામાં આવે તો આ અરજી જે છે તે નોટિસ જે છે તે રફે દફે થઈ જાય. પરંતુ આ સમગ્ર મામલે જે પ્રકારે નિરાલી પટેલને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું કે આખો મામલો જે છે તે ફેમિલી મેટર છે. કારણ કે આ જે પૂર્વ જે મેયર છે ચિમનલાલ, તે ચિમનલાલ તેમના કાકા સસરા થાય છે અને નિરાલી પટેલ કોર્પોરેટર છે અને તેમના જ સગા કાકા સસરાએ નિરાલી પટેલ સામે આક્ષેપ કર્યા છે. ત્યારે નિરાલી પટેલે આ સમગ્ર મામલે જણાવ્યું છે કે આ સમગ્ર જે મકાન છે તે મકાનમાં 6 જેટલા ભાઈઓ છે તેમનો ભાગ છે અને તેમના સસરા સહિતના 6 લોકોને અરજી મળી છે અને આ અરજીમાં ચિમનલાલ પટેલ જે છે તે પણ તેમના કાકા સસરા થાય છે. એટલે આખા જે નોટિસવાળો કેસ છે તેમાં તેઓ પણ ઇન્વોલ્વ. જોકે હાલ આ મામલે કોઈ પણ પ્રકારની લાંચ માંગવામાં આવી નથી, કારણ કે આ મકાનની અંદર તેમના પતિનો પણ ભાગ છે અને તેમના પતિએ પણ અગાઉ આ સમગ્ર મામલે વાત કરી હતી. એટલે જે પ્રકારે આખો મામલો સામે આવી રહ્યો છે તેમાં ક્યાંય ને ક્યાંય કહી શકાય કે ફેમિલી મેટર છે અને આ ફેમિલી મેટરમાં જે પ્રકારે આખો મામલો સામે આવ્યો છે અને જેવા આક્ષેપ થયા છે તે આક્ષેપમાં જે નિરાલી પટેલ છે તેમણે સ્પષ્ટ જણાવ્યું છે કે ફેમિલી મેટર છે તો હું શા માટે 1 લાખ રૂપિયા માંગુ. એટલે જે પ્રકારે તેમણે એવા પણ સામે આક્ષેપ કર્યા છે કે ચિમનલાલ પટેલ દ્વારા આખી ફેમિલી મેટરને રાજકીય મેટર બનાવવાનો પ્રયાસ છે તે કર્યો છે. જો કે હાલ આ સમગ્ર મામલે સત્ય શું છે તે પણ એક તપાસનો વિષય છે, પરંતુ જે પ્રકારે નોટિસો આપવામાં આવી છે તે નોટિસોને જોતા ક્યાંય ને ક્યાંય લાગી રહ્યું છે કે જે પ્રકારે પાલિકાએ નોટિસ આપી છે તે જર્જરિત મકાનની છે અને તમામ એટલે કે 6 જેટલા ભાઈઓ છે તેમને આ નોટિસ છે તે પાઠવવામાં આવી છે. પરંતુ જે પ્રકારે આક્ષેપ પ્રત્યે આક્ષેપો થઈ રહ્યા છે ત્યારે સત્ય શું છે તે પણ એક તપાસનો મોટો વિષય છે. જી. મહેસાણામાં યુવાન સાથે કેનેડા મોકલવાને બહાને ₹8.58 લાખની ઠગાઈ કરવામાં આવી હતી. વડોદરાના એજન્ટોએ કેનેડા જવા ઈચ્છુક મિતુલ પટેલ નામના યુવાનને છેતર્યો હતો. યુવાન ફેસબુક અને ફોનથી એજન્ટોના સંપર્કમાં આવ્યો હતો. 2 વર્ષમાં કબૂતરબાજ એજન્ટોએ યુવાન પાસેથી ₹8.58 લાખ પડાવી લીધા હતા. ત્યારે આ મામલે યુવાને બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તો વિદેશના મોહે ઠગાઈ આચરવામાં આવી છે. મહેસાણાના યુવાન સાથે કેનેડા મોકલવાને બહાને આ ઠગાઈ આચરવામાં આવી છે. યુવાન પાસેથી ₹8.58 લાખની ઠગાઈ કરાઈ છે. વડોદરાના એજન્ટોએ કેનેડા જવા ઈચ્છુક યુવાનને આ મામલે છેતર્યો છે. તો યુવાન ફેસબુક ફોનથી એજન્ટોના સંપર્કમાં આવ્યો હતો. ત્યારે યુવાને આ સમગ્ર મામલે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તો વિદેશના મોહે ઠગાઈ આચરવાનો મામલો સામે આવ્યો છે. મહેસાણામાં યુવાન સાથે કેનેડા મોકલવાના બહાને ઠગાઈ આચરવામાં આવી છે. મહેસાણાના ડેરી રોડ પર રહેતા મિતુલ પટેલ હિંમતનગરની કંપનીમાં નોકરી કરે છે. 2 વર્ષ અગાઉ તેને ફેસબુકમાં એક એપ્લિકેશન દ્વારા વડોદરાની વિઝિટ ટુ વર્ક કેનેડા પ્રોગ્રામ જાહેરાત જોઈ તેમાં આવેલા મોબાઈલ નંબર પર વાત કરી હતી અને વડોદરાના ગેંડા સર્કલ એટલેન્ટિક્સ માર્કેટમાં તેની ઓફિસ આવવાનું કન્ફર્મ થતાં મિતુલે અમીબેનને શાહને ફોન કરીને વાત કરતા પરિવાર સાથે કેનેડા જવાનું છે અને ₹50,000 રજીસ્ટ્રેશન વિઝા ફી પણ મળતા 3 લાખ અને ત્યાંથી ઉતર્યા પછી 1.5 લાખ તેમ વર્ક પરમિટના મળે ત્યાંથી 8 લાખ એમ કરી જણાવ્યું હતું અને તેને પૈસા બાબતે નક્કી કરવામાં આવ્યું હતું ₹13 લાખ અને મિતુલ પટેલે વોટ્સઅપ થી તેમની પુત્રી અને તેમની પત્નીના ડોક્યુમેન્ટ મોકલી આપ્યા હતા અને મિતુલે રજીસ્ટ્રેશનના પૈસા ઓનલાઈન આપ્યા હતા અને થોડા દિવસ બાદ વર્ક ફી પેટે ₹34,000 ટ્રાન્સફર કર્યા હતા અને તેમના જણાવ્યા મુજબ 18 નવેમ્બર 2022ના રોજ મિતુલે પરિવાર સાથે અમદાવાદ પાલડી આશ્રમ રોડ પર VFS સેન્ટરમાં જઈ ફિંગરપ્રિન્ટ આપી હતી અને તેના પછી કન્સલ્ટન્સી વાળાએ વોટ્સઅપમાં PDF ફાઇલ પણ મોકલી અને વિઝા થઈ ગયા હોવાનું તેવું જણાવ્યું હતું ને
જેથી 22 ડિસેમ્બર 2022ના રોજ ફરીથી મિતુલે ઉપરોક્ત સ્થળે જઈને ત્રણેય પાસપોર્ટ જમા કરાવ્યા હતા અને ત્રણેય વિઝા ઘરે આવી ગયા બાદ વડોદરા જઈને મૈત્રીબેન શાહ સાથે બેઠક કરી હતી અને જ્યાં તેમણે ઓફિસના હેડ ખંતિલકુમાર શ્રવણકુમાર સંઘવી હોવાનું અને તેમના કેનેડા મોકલી આપવાનું જણાવ્યું હતું અને ઘરેથી વધુ રકમ આવી 5.10 લાખ રૂપિયાની આંગળીયા મારફતે મોકલી આપ્યા હતા અને બાદમાં ટિકિટ માટે 2.64 લાખ રૂપિયા મોકલી આપ્યા હતા અને તેમણે વોટ્સઅપ પર ટિકિટ મોકલી હતી જેથી 13/3/2023ના રોજ મિતુલ પરિવાર સાથે મુંબઈ જવા નીકળતા હતા ત્યારે ખંતિલ સંઘવીનો ફોન આવ્યો હતો કે ટિકિટ કેન્સલ થઈ હોવાનું કહ્યું હતું અને 29 માર્ચ 2023ના રોજ ટિકિટ કન્ફર્મેશન વોટ્સઅપ મોકલી આપ્યું હતું અને પરંતુ ખંતિલ ફોન ઉપાડતો ન હતો અને વડોદરા જઈ તપાસ કરતા ઓફિસ બંધ થઈ ગઈ હતી અને ખંતિલ સંઘવી આધાર કાર્ડ વાળા સરનામા પર આ નામનું કોઈ રહેતું જ ન હતું તેમ આમ કુલ મળી 8.58 લાખની છેતરપિંડી થઈ છે અને આ અંગે મિતુલે ઉપરોક્ત ત્રણેય સામે મહેસાણા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને ત્રણેય ઉપર હાલ પોલીસ કાર્યવાહી કરી રહી છે. જી. રાજ્યમાં સૌથી વધુ ઊંચી અને વધારે બિલ્ડિંગો અમદાવાદ શહેરમાં બની રહી છે. અંદાજિત 50થી વધુ કન્સ્ટ્રક્શન સાઇટો ઉપર હાલમાં ટાવર ક્રેનનો ઉપયોગ કરી ઇમારતો બાંધવામાં આવી રહી છે. બાંધકામ દરમિયાન અનેક દુર્ઘટનાના કિસ્સા પણ બન્યા છે. મજૂરો અને નાગરિકોની સલામતીને ધ્યાનમાં રાખી એએમસી દ્વારા ટાવર ક્રેનના ઉપયોગ બાબતે કાર્યપદ્ધતિ નક્કી કરવામાં આવી છે. તો બિલ્ડરો માટે એએમસીના નવા નિયમો. રાજ્યમાં સૌથી વધુ ઊંચી અને વધારે બિલ્ડિંગો અમદાવાદમાં બની રહી છે. બિલકુલથી સતત ને સતત વધતી વસ્તીને પગલે શહેરમાં કહી શકાય કે જે ઊંચી હાઈરાઇટ્સો છે તે બની રહી છે અને ખાસ કરીને આ હાઈરાઇટ્સ જે છે તે બનાવવા માટે થઈને ઊંચી બિલ્ડિંગો બનાવવા માટે થઈને કન્સ્ટ્રક્શન જે ક્રેન હોય છે તેમનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. જોકે અગાઉ પણ આ પ્રકારે આ કન્સ્ટ્રક્શન ક્રેન થકી અનેક જે અકસ્માતો છે તે થયા છે અને તેને જ લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે. પીક અવર્સ હોય ત્યારે આ ક્રેન જે છે તે રોડ તરફ નહીં કરી શકાય, કારણ કે જે પ્રકારે કેમિકલ સહિતની જે વસ્તુઓ આવતી હોય છે ને આ વસ્તુઓની લેવા માટે થઈને અથવા તો કોઈ પણ વસ્તુ ઊંચી ચડાવવા માટે થઈને ખાસ જે વજનવાળી વસ્તુઓ હોય છે તેને ઉપર ચડાવવા માટે થઈને આ ક્રેનનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. હાલ જે પ્રકારે બાંધકામો થઈ રહ્યા છે, સતત ઊંચા ટાવરો બની રહ્યા છે, ત્યારે જે પ્રકારે પરમિશન મળતી હોય છે ને આ પરમિશન બાદ જે પ્રકારે કામગીરી કરવામાં આવે છે ત્યારે ખાસ કરીને જે કન્સ્ટ્રક્શન ક્રેન હોય છે આ કન્સ્ટ્રક્શન ક્રેનનો જે પ્રકારે ઉપયોગ થાય છે તેમાં ખાસ કરીને તમામ માલસામાન ચડાવવા માટે થઈને ઉપયોગમાં લેવાતી આ ક્રેન બાબતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિયમો છે તે કડક બનાવવામાં આવે છે. અત્યાર સુધી જે પ્રકારે આ ઊંચી બિલ્ડિંગો બનાવવા માટે થઈને જે ક્રેન ઉપયોગમાં લેવામાં આવતી હતી તેમાં હવે જે પ્રકારે તમામ જે ડોક્યુમેન્ટ છે તે જોશે અને ખાસ કરીને જે અરજદાર, માલિક, ડેવલપર, એન્જિનિયર, આર્કિટેક્ટ અને સ્ટ્રક્ચરર આ તમામની સહીવાળું જે બાંહેધરી પત્રક છે તે બાંહેધરી પત્રક આપવું પડશે. કારણ કે જે પ્રકારે અન્ય કોઈપણ બાંધકામ સાઇટ પર કોઈ પણ ક્રેન જે છે આવતી હોય છે આ ક્રેન દ્વારા દુર્ઘટના થાય તો તેનો જવાબદાર કોણ? કારણ કે કોની સામે પગલાં ભરવા તે એક મોટો પ્રશ્ન છે. ત્યારે આ પ્રકારે બાંહેધરી પત્રક ફરજિયાત આપવાનું છે. સાથે જ આ બિલ્ડિંગનું જે ટાવર જે ક્રેનનું સર્ટિફિકેટ છે તે પણ ફરજિયાત આપવાનું રહેશે. કારણ કે જે પ્રકારે આ ક્રેનો હોય છે કેટલી જૂની છે, કઈ રીતની કામગીરી કરી શકે છે, કેટલું લોડ સહન કરવાની ક્ષમતા ધરાવે છે, તમામ બાબતોથી અવગત છે તે કરવા જોશે ને ત્યારબાદ જ જે પ્રકારે આ ક્રેન છે તે ક્રેનને મંજૂરી મળશે. ખાસ કરીને જે પ્રકારે પીક અવર્સનો જે ટાઈમ હોય છે તે ટાઈમ પર રોડ તરફ આ ક્રેન લાવવામાં આવશે નહીં. જો કોઈ પણ આ નિયમોનું ઉલ્લંઘન કરશે તો તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે અથવા તો જો ડોક્યુમેન્ટ કોઈ પણ રજૂ નહીં કરી શકે તો તેમને ક્રેનની પરમિશન આપવામાં આવશે નહીં. જી. રાજ્યમાં સૌથી વધુ ઊંચી અને વધારે બિલ્ડિંગો અમદાવાદમાં બની રહી છે ત્યારે એએમસીના નવા નિયમો સામે આવ્યા છે. બિલ્ડરોએ લેવું પડશે ટાવર ક્રેનનું ફરજિયાત સર્ટિફિકેટ. બાંધકામ દરમિયાન દુર્ઘટનાને ટાળવા માટે એએમસીએ આ મોટો નિર્ણય લીધો છે. એએમસીએ નક્કી કરી ટાવર ક્રેનના ઉપયોગ બાબતે કાર્યપદ્ધતિ. ત્યારે પીક અવર્સમાં ટાવર ક્રેનને રોડ તરફ મૂવમેન્ટ કરી શકાશે નહીં. સલામતીની સંપૂર્ણ જવાબદારી ટાવર ક્રેન સંચાલકોની રહેશે.
રાજકોટ શહેરના મવડી રેવન્યુ સર્વે નંબર 99માં આવેલા પ્લોટ પર માખાવડના માતા પુત્રોએ ગેરકાયદે કબજો કરી અહીં મકાન બનાવી ભાડે પણ આપી દીધું હતું, જ્યારે પ્લોટ માલિક મહિલા અને તેના પરિવારે અહીંથી કબજો ખાલી કરવાનું કહેતા એટ્રોસિટીની ફરિયાદ કરીશું તેવી ધમકી આપી હતી, જેથી અંતે આ બાબતે કલેક્ટર કચેરીમાં અરજી કર્યા બાદ માલવીયાનગર પોલીસે ગુનો નોંધ્યો છે। તો મા દીકરાએ જમીન પચાવી પાડી હોવાનો મામલો સામે આવ્યો છે। રાજકોટ શહેરમાં આ જમીન પચાવી પાડ્યાની ફરિયાદ નોંધાઈ છે। મવડી રેવન્યુ સર્વે નંબર 99માં આવેલા પ્લોટ પર દબાણ કરવામાં આવ્યું હતું, ત્યારે ગેરકાયદે કબજો કરી મકાન બનાવી ભાડે પણ આપી દીધું હતું। રાજકોટમાં વધુ એક લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ છે તે નોંધાણી છે અને આ ફરિયાદ છે તે જિલ્લા કલેક્ટરના જે લેન્ડ ગ્રેબિંગ કમિટીમાં એક અરજી કર્યા બાદ આ ફરિયાદ છે તે કે નોંધવામાં આવી છે। ચોક્કસથી એવું કહી શકાય કે લેન્ડ ગ્રેબિંગની ઘણી બધી ફરિયાદ આવતી હોય છે, ત્યારે માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ છે તે મોતીબેન ચિરોડિયા નામની મહિલાએ નોંધાવી છે। ખાસ તો મોતીબેન પોતાને ફરિયાદમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કર્યું છે કે નંદુબેન સોમૈયા નામની એક મહિલા અને તેમના પુત્ર એટલે કે રવિ અને કિશન આ બંને દ્વારા કહી શકાય કે એક તેમનું જે જમીન છે તેમને પચાવી પાડવામાં આવી છે અને આને જ લઈને ક્યાંક હાલ અત્યારે તેમના તરફથી આ જે ફરિયાદ છે તે નોંધવામાં આવી છે। મહત્ત્વની બાબત એ છે કે આ મવડી ઉપરની આ જે જમીન છે એટલે કે સર્વે નંબર 99 ની જે એક જમીન છે આ જમીન ઉપર 2014થી જ આ જે ત્રિપુટી એટલે કે મહિલા અને તેમના જે બે પુત્ર દ્વારા દબાણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ 2022માં બાંધકામ ખડકવામાં આવ્યું હતું, તેની જ સામે આ ફરિયાદ છે તે નોંધવામાં આવી છે। ખાસ તો જે ત્રિપુટી એટલે કે મહિલા અને બંને તેના જે પુત્ર છે તેઓએ ધમકી પણ આપી હતી કે જો કોઈ કાર્યવાહી જો કરવામાં આવશે તો તેમની સામે એટલે કે મોતીબેન ચિરોડિયા સામે તેઓ એટ્રોસિટી લગાડશે, આ પ્રકારની એક ધમકી તેમના તરફથી આપવામાં આવી હતી। એટલે કે એક સવાલ ક્યાંક ઊભો થાય છે કે લેન્ડ ગ્રેબિંગના કિસ્સાઓ ખૂબ જ વધ્યા છે, ત્યારે હાલ વધુ એક જે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ છે નોંધાણી છે તેની સામે પણ હાલ હવે પોલીસ ક્યાંક હાલ તપાસ શરૂ કરી છે। કહી શકાય કે લેન્ડ ગ્રેબિંગમાં અત્યાર સુધી ઘણા બધા ફરિયાદ નોંધાણી છે, પણ આ ફરિયાદના નિકાલને લઈને પણ ક્યાંક જે ફરિયાદીઓ છે તે અનેક ધક્કા ખાય છે, પણ તેમનું સમસ્યાનું નિવારણ આવતું નથી। સવાલ એ છે કે આ જે ફરિયાદ નોંધાણી છે તેમાં તેનો નિકાલ ક્યારે આવે છે। જી ગુજરાતનું જામતારા ભાડુતી બેંક ખાતા દ્વારા સાયબર ફ્રોડના પૈસાની હેરાફેરીનું દેશવ્યાપી કૌભાંડ ઝડપાયું છે। ગાંધીધામના યુવાને તેના મિત્રોના બેંક ખાતાનો ઉપયોગ કરી આ દેશવ્યાપી છેતરપિંડીનો કારસો ઘડ્યો અને આ સમગ્ર કારસા પરથી પડદો ત્યારે ઉઠ્યો જ્યારે ગાંધીધામના સુંદરપુરીમાં રહેતા ચિરાગ સાધુએ પૂર્વ કચ્છ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી, ત્યારે આ ગઠિયાએ બેંક ખાતામાં માત્ર 2.5 મહિનામાં જ કુલ 23 બેંક ખાતા ભાડે મેળવીને 12.24 કરોડ રૂપિયા જેવી મસમોટી રકમની હેરાફેરી કરી હોવાનો ખુલાસો થયો છે। ત્યારે પોલીસે આરોપી પાસેથી બેંકોની પાસબુક, એટીએમ કાર્ડ અને 4 સિમ કાર્ડ કબજે કર્યા છે। ગુજરાતમાં દેશવ્યાપી કૌભાંડનું છે તે કહી શકાય તે પર્દાફાશ થયું છે। મહત્ત્વની બાબત છે કે સાયબર ક્રાઇમમાં જે રીતના આદિપુરના ચિરાગ સાધુએ ફરિયાદ નોંધાવી છે, જે સમગ્ર મામલે આજે એક મોટા જે કૌભાંડનો છે તે પર્દાફાશ થયો છે, જેમાં નરેન્દ્ર રાજપૂત છે અને જે ચિરાગ સાધુએ તેના મિત્રતામાં તેને ગાંધીધામ બોલાવી અને એના મિત્રના પૈસા અટકી ગયા છે તેવું કહી અને તેની પાસેથી ખાતું ખોલાવ્યું હતું અને ચિરાગને સમજાવ્યું હતું અને ચિરાગ માની ગયા બાદ જે રીતના જે ચિરાગને નરેન્દ્રના કહેવાથી ખાતું ખોલાવ્યું હતું પ્રથમ કર્ણાટકની જે બેંક છે એનામાં, અને ત્યારબાદ જે એનું ખાતામાંથી જે આવેલા જે એટીએમ બુક સહિતના જે એનામાં જેનું કામ ન થયું હતું અને થોડાક દિવસ બાદ ફરી ચિરાગ સાધુને નરેન્દ્ર જે રાજપૂત છે તેના દ્વારા બોલાવવામાં આવ્યું હતું અને એને કહેવામાં આવ્યું હતું કે જે રીતના મારો આ જે તે ખાતું ખોલાવ્યું છે એમાં કામ નથી થયું।
પૈસા અટકી ગયા છે તો મિત્રતાના નામે તું ફરી મને બીજી બેંકમાં ખાતું ખોલાવી દે. ત્યારબાદ જે આ ફરિયાદી છે તેને બેંક ઓફ મહારાષ્ટ્રમાં એટલે કે ગાંધીધામમાં આવેલી બેંક છે તેમાં ખાતું ખોલાવી દીધું હતું અને ત્યારબાદ તેનામાં અલગ અલગ કહી શકાય તેમ 90 લાખથી વધુના જે ટ્રાન્ઝેક્શન થયા હતા તેનું સમગ્ર જે કૌભાંડ છે તે સામે આવ્યું હતું. ત્યારબાદ ફરિયાદીએ ફરિયાદ નોંધાવતા આ મામલો બહાર આવ્યો હતો. તો મહત્વની બાબત છે કે જે પૂર્વ કચ્છ પોલીસે 4 સિમ કાર્ડ સહિત જે બેંકની જે પાસબુક, એટીએમ સહિતના જે ડોક્યુમેન્ટ છે તે જપ્ત કર્યા છે. હાલ જે પૂર્વ કચ્છ પોલીસ છે આ સમગ્ર મામલે છે તે તપાસ ચલાવી રહી છે અને જેનામાં જે આદિપુરની અને હાલ અમદાવાદ રહેતી હસ્મિતા ઠક્કર છે તે અને અન્ય એક શખ્સ દ્વારા હાલ જે ફરાર છે તેને પૂર્વ કચ્છ પોલીસ દ્વારા ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. તો ગુજરાતનું જામતારા કૌભાંડનો સમગ્ર મામલો સામે આવ્યો છે. 12.24 કરોડ રૂપિયા જેવી મસમોટી રકમની હેરાફેરી કરી હોવાનો ખુલાસો થયો છે. ત્યારે પોલીસે બેંકોની પાસબુક, એટીએમ કાર્ડ અને 4 સિમ કાર્ડ જપ્ત કર્યા છે. મિત્રોના બેંક ખાતાનો ઉપયોગ કરીને આ છેતરપિંડી આચરવામાં આવી છે. વડોદરામાં મગર દેખાવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. મારેઠા ગામમાં 11 ફૂટ લાંબા વિશાળ મગરને જોતા લોકોમાં દોડધામ મચી ગઈ હતી. ત્યારે મગરને લઈ વન વિભાગને જાણ કરાતા વન વિભાગની ટીમે સ્થળ પર પહોંચી હતી અને મગરનું રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરી હતી. ત્યારે 11 ફૂટ લાંબા મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. વડોદરા નજીક મારેઠા ગામમાં મગર દેખાયો અને ત્યારબાદ ગામવાસીઓમાં ફફડાટ ફેલાયો હતો. બાબત એ છે કે લાંબા સમયથી વડોદરા અને વડોદરાની આસપાસના વિસ્તારોમાં મગર દેખાતા. વિશ્વામિત્રી નદી જ્યારે ઉપર આવે છે ત્યારે આ મગરો શહેરમાં અથવા કાં તો ગ્રામ્ય વિસ્તારમાં પહોંચી જાય છે. ત્યારે આ ઘટના ખૂબ જ ગંભીર કહેવાય. ત્યારે કહી શકાય કે વન વિભાગની જે ટીમ છે તે મગરને રેસ્ક્યુ કરવા માટે પહોંચી હતી. 11 ફૂટ લાંબો આ મગર ખૂબ જ વજનદાર હતો અને લાંબી જહેમત બાદ આ મગર ક્યાંક રેસ્ક્યુ કરવામાં આવ્યો. ચોક્કસથી કહી શકાય કે જ્યારે આ મગર ગામમાં આવ્યો ત્યારે ગામ લોકો ખૂબ જ ભયભીત હતા અને ફોરેસ્ટની જે ટીમ છે તેને જાણ કરી હતી અને ત્યારબાદ ફોરેસ્ટની ટીમે મહા જહેમત બાદ આ મગરનું રેસ્ક્યુ કર્યું હતું. એટલે કે લાંબા સમયે ફરી એક વખત મગર દેખાવાનો જે કિસ્સો છે તે મારઠ ગામમાં સામે આવ્યો છે. ત્યારે કહી શકાય કે રેસ્ક્યુની કામગીરી પણ ખૂબ જ લાંબો સમય ચાલી અને ગામવાસીઓ હાલ હવે હાશકારો મહેસૂસ કરી રહ્યા છે. જી, વડોદરામાં મગર દેખાવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. 11 ફૂટ લાંબા વિશાળ મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. વન વિભાગની ટીમને જાણ થઈ હતી અને વન વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી અને મગરનું રેસ્ક્યુ કર્યું હતું. ભાવનગરમાં આરસીબી પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી. નારી ચોકડી નજીકથી વિદેશી દારૂનો જથ્થો ભરેલો એમ્બ્યુલન્સને ઝડપી પાડવામાં આવી હતી. આ સાથે એમ્બ્યુલન્સમાંથી વિદેશી દારૂની બોટલો જપ્ત કરી હતી. પોલીસે એક ઇસમને ઝડપી વિદેશી દારૂની બોટલ જપ્ત કરી છે. આ સાથે 7,53,790 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આરોપી શખ્સને વરતેજ પોલીસ મથક ખાતે સોંપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તો ભાવનગરમાં પોલીસે વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. એમ્બ્યુલન્સમાંથી વિદેશી દારૂની બોટલો જપ્ત કરવામાં આવી છે. તો બુટલેગરોએ હેરાફેરી કરવા આ નવો કિમિયો અજમાવ્યો છે. સંવાદદાતા હિરેન ચૌહાણ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. જી હિરેન, એમ્બ્યુલન્સમાં દર્દીઓની બદલે હવે વિદેશી દારૂની હેરાફેરી કરવામાં આવી રહી છે. આ દારૂની હેરાફેરી કરવા માટેનું લાયસન્સ કોણે આપ્યું? જી ચોક્કસ જણાવું તો કે એમ્બ્યુલન્સનો ઉપયોગ આમ તો દર્દીઓને હેરાફેરી કરવામાં આવતો હોય છે, પરંતુ ગઈકાલે રાત્રે જે ઘટના સામે આવી છે તેમાં એમ્બ્યુલન્સની અંદર કહી શકાય કે ચોરખાના બનાવીને દારૂ ભાવનગરમાં ઘુસાડવાની જે તકનીક છે તે સામે આવી છે. આ સમગ્ર ઘટના છે તે ગઈકાલે રાતની છે. ભાવનગર એલસીબી પોલીસ જ્યારે ભાવનગર નારી ચોકડી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે તમને બાતમી મળી હતી કે ભાવનગર શહેરના વડવા વિસ્તારમાં રહેતો મનીષ ડાભી નામનો વ્યક્તિ છે તે એમ્બ્યુલન્સનો ડ્રાઈવર છે અને તે અમદાવાદ ભાવનગર હાઈવે પર
કહી શકાય કે એમ્બ્યુલન્સની અંદર કે વિદેશી જે દારૂ છે તે ભાવનગરમાં લાવી રહ્યો છે. તેને લઈને ભાવનગર એલસીબી પોલીસે ધોલેરા સુધી પહોંચી હતી ને તે આ એમ્બ્યુલન્સની ફિરતમાં હતી. જે રીતના બાતમી મળી હતી તે રીતના મનીષ દાભી નામનો જે વ્યક્તિ છે તે એમ્બ્યુલન્સ લઈને ભાવનગર તરફ આવી રહ્યો હતો. તેને એલસીબી દ્વારા દબોચવામાં આવ્યો હતો અને એમ્બ્યુલન્સની તપાસ કરતા જે ચોરખાના બનાવ્યા હતા તેની અંદરથી દારૂ મળી આવ્યો હતો. જેને લઈને ભાવનગર પોલીસે મનીષ દાભી અને એમ્બ્યુલન્સને વર્તેજ પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યો હતો અને કહી શકાય કે વર્તેજ પોલીસ સ્ટેશને બંને વિરુદ્ધમાં ગુનો દાખલ કર્યો છે અને 7 લાખનો જે મુદ્દામાલ છે તેને રિકવર કરવામાં આવ્યો છે. જી હિરેન, સમગ્ર માહિતી બદલ આભાર. ગાંધીનગરના 3 લોકોનું દશામાની મૂર્તિ પધરાવવા જતા મોત નીપજ્યું. દશામાની મૂર્તિ પધરાવવા જતા સાબરમતી નદીમાં 5 લોકો ડૂબ્યા હતા. ત્યારે સ્થાનિક લોકો દ્વારા 2નો બચાવ કરાયો હતો અને બાકીના 3નું પાણીમાં ડૂબી જવાને કારણે મોત નીપજ્યું છે. જેમાં મહિલા, પુરુષ સહિત બાળકીનું ડૂબી જવાથી મોત થયું છે. જે બાદ ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચીને ત્રણેયના મૃતદેહ બહાર કાઢ્યા હતા. તો સંવાદદાતા હિરેન ચૌહાણ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. જી હિરેન, દશામાની મૂર્તિ પધરાવવા જતા 5 લોકો ડૂબ્યા હતા, જેમાંથી 3નું મોત નીપજ્યું છે. શું છે વધુ વિગતો? જી ચોક્કસ જણાવ્યું તો કે શ્રાવણ માસની અંદર કહી શકાય કે દશામાના વ્રત છે તેના પડવાથી પ્રારંભ થતો હોય છે. ત્યારે ગુજરાતની અંદર કહી શકાય કે અનેક શ્રદ્ધાળુઓ દશામાના વ્રત કરતા હોય છે. ત્યારે કહી શકાય કે અમદાવાદના જે પરિવાર છે તેને પણ દશામાના વ્રત કર્યા હતા અને જે મૂર્તિ પધરાવવાની જે ધાર્મિક વિધિ હોય છે તેને લઈને જે ગાંધીનગર સેક્ટર 30 ની અંદર આ પરિવાર પહોંચ્યો હતો અને દશામાની જે મૂર્તિ છે તે પધરાવવા સમયે એક યુવતી છે તેનો અકસ્માત રીતના પગ લપસતા જે ઊંડા વિસ્તારની અંદર જે ગરકાવ થતી હતી તેને જોઈને અન્ય 4 લોકો પણ તેને બચાવવા કહી શકાય કે તે કૂદ્યા હતા. પરંતુ જે 4 લોકો છે તે પણ આનો શિકાર બન્યા હતા. જે ઘટનાને જોઈને સ્થાનિક લોકોએ 2 લોકોને બચાવ્યા હતા, પરંતુ 3 લોકો, એક બાળકી સહિત 3 લોકો છે તે આ જે ગુંડા પાણીનો જે વિસ્તાર છે તે ડૂબ્યા હતા અને જેને કહી શકાય કે જેની જાણ ફાયર બ્રિગેડ થતા ગાંધીનગરની ફાયર વિભાગની ટીમ છે તે ઘટના સ્થળે પહોંચીને 3 મૃતદેહો છે તેને બહાર નીકળ્યા હતા. જી હિરેન, સમગ્ર માહિતી બદલ આભાર. સિટી લાઈવમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.